રાજકુમાર જાટ કેસની હત્યાની તપાસ છે જ્યારથી સુરેન્દ્રનગર પોલીસને સોંપવામાં આવી છે ત્યારથી જ હાઈ વોલ્ટેજ ડ્રામા છે એ જોવા મળી રહ્યો છે. અલગ અલગ અપડેટ્સ છે એ પણ જોવા મળી રહ્યા છે. આ બધાની વચ્ચે કોંગ્રેસના નેતા અને વકીલ યતીશ દેસાઈનો એક પત્ર છે એ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. એમને પત્રમાં ખાસ રજૂઆત લખી છે અને આ પત્ર લખવામાં આવ્યો છે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીને. તેમણે હર્ષ સંઘવીને પત્ર લખતા લખ્યું છે કે પગલાં લેવા અંગેની બાબત જય ભારત સાથે જણાવવાનું કે આપ સાહેબ દ્વારા રાજકોટ જિલ્લાના ગોંડલમાં પધારી શ્રી રામનાથ ધામ મંદિરના દર્શનાર્થે આવેલા હતા ત્યારે આપ શ્રીને આવકારવા માજી સાંસદ શ્રી રમેશભાઈ ધડુકની આગેવાનીમાં અમુક લોકોને લાઇનમાં ઊભા રાખીને આપને આવકારેલા હતા, પરંતુ જે લોકો આપને આવકારવા માટે રમેશભાઈ ધડુકે ઊભા રાખેલા હતા એને તેમની આપ સાહેબને ઓળખાણ આપતા હતા તે લોકો તાજેતરમાં જ ગોંડલના રાજકુમાર જાટના કહેવાતા હત્યાના બનાવ અંગે નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા પોલીસની કામગીરી સામે સવાલ ઊભા કરીને તાત્કાલિક અસરથી આ બનાવની તપાસ નિષ્પક્ષ અને રાજકોટ જિલ્લા પોલીસ સિવાયની અન્ય સુરેન્દ્રનગર જિલ્લાની પોલીસને તપાસ સોંપેલ છે અને તેની તપાસ છેલ્લા 2-3 દિવસથી ગતિમાં છે. ત્યારે તપાસમાં સુરેન્દ્રનગર પોલીસે બોલાવેલા શંકાસ્પદ લોકો સાથે આપ સાહેબની રમેશભાઈ ધાડુકે જાહેરમાં મુલાકાત કરાવેલી અને તે પૈકી એક ખૂબ જ ચર્ચાસ્પદ અને શંકાસ્પદ બિલિયાળા ગામના સરપંચ કે જે લાલાના નામથી ઓળખાય છે, જેની સામે ભૂતકાળમાં અન્ય ગુના પણ નોંધાયેલા છે, તેને આપ સાહેબ પાસે આ રમેશભાઈ ધડુકે ઓળખાણ આપી અને આપે તેમની પીઠ થાબડેલ. તે તમામ લોકો પૈકી 3 થી 4 લોકો આ તપાસના દાયરામાં છે અને ત્યારે આપના આ ફોટો અને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરીને પોલીસનું મનોબળ તોડવાનું હલકું કામ આ રમેશભાઈ ધડુકે કરેલ હોય તેમની સામે સખ્ત પગલાં ભરવાની માંગ કરી રહ્યો છું. આ મુલાકાત દરમિયાન રાજકોટના પ્રામાણિક અને નિષ્ઠાવાન એસપી સાહેબ પણ હાજર હોય તેમની પાસેથી આ બાબતની માહિતી લેવા અને સત્ય સમજાવવાની કોશિશ કરવા વિનંતી કરવામાં આવે છે. યતીશ દેસાઈ એડવોકેટ ગોંડલ. આ સાથે જ એમને જે નકલ રવાના કરી છે એ છે વડાપ્રધાન શ્રી ન્યૂ દિલ્હી, મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર, રેન્જ આઈજી સાહેબ રાજકોટ અને એસપી સાહેબ શ્રી રાજકોટ ગ્રામ્ય. આ તમામ લોકોને નકલ પણ રવાના કરવામાં આવી છે. આ કોપી જે છે એમાં ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જેના ઉપર ફરિયાદ છે, ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, તેમને પીઠ થાબડવામાં આવી છે. વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. એની સાથે સાથે આપ આ તસવીરો જોઈ રહ્યા છો. આ જ તસવીરનો ઉલ્લેખ છે એ યતીશ દેસાઈ દ્વારા કરવામાં આવ્યો છે. આ જે લાલા નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે વ્યક્તિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, હર્ષ સંઘવી થોડા દિવસ પહેલાં જ જ્યારે મુલાકાતે હતા, સૌરાષ્ટ્રની મુલાકાતે હતા, ત્યારે આ વ્યક્તિની મુલાકાત થાય છે અને આ મુલાકાત છે રમેશભાઈ ધડુક છે એ કરાવડાવે છે. એટલે આખો વિડીયો છે આખો એ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને જેને લઈને યતીશ દેસાઈએ અનેક ગંભીર સવાલો છે ઉત્પન્ન કર્યા છે. આ જ મુદ્દા પર જ્યારે ગુજરાત તકે ખાસ વાતચીત કરી હતી, તેમના સાથે વાત કરતા વખતે શું તે જણાવે છે, શું વાત કરે છે તે પણ આપણે સાંભળી લઈએ. જી યતીશભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત તકમાં. આપના દ્વારા પત્ર લખવામાં આવ્યો છે અને ખાસ એમાં લાલાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. શું આક્ષેપ કરવામાં આવી રહ્યા છે? મેં જે પત્ર લખ્યો છે જી એમાં રમેશ ધડુક સામે મેં આક્ષેપો કર્યા છે. કારણ કે પાર્ટીએ અને હર્ષભાઈ સંઘવીએ રમેશભાઈ ધડુકના કામ સોંપ્યું હોય કે ભાઈ હું આવું છું અને મારું સ્વાગત કરવા માટે તમે આવજો, તો રમેશભાઈ ધડુકે આવા લોકોને ત્યાં ન બોલાવવા જોઈએ એટલો મેં કાગળ લખ્યો છે. બરાબર. અને હર્ષભાઈ સંઘવીને ન ખબર હોય કે ભાઈ આ ભાઈ કોણ છે ને આ ભાઈ કોણ છે, તો રમેશભાઈ એને કેવું જોઈએ કે આનો વાહો ન થાબડતા. આ ભાઈ છે એ એન્ટી સોશિયલ એક્ટિવિટી કરવા વાળો ન્યુસન્સ માણસ છે. એવા લોકો સામે તપાસ ચાલુ છે. જે તપાસ ગુજરાત હાઈકોર્ટે રાજકોટ પોલીસ સામે ગંભીર આક્ષેપો સાથેની તપાસ સોંપી, એ તપાસ ચાલુ હોય અને જિલ્લા બહારના અધિકારીઓ
એની તપાસ કરતા હોય ત્યારે ગૃહમંત્રી, નાયબ મુખ્યમંત્રી આવતા હોય અને એનું એ લોકો જ પાછા સન્માન કરે. અને રમેશભાઈ ધડુક એની ઓળખાણ આપે. તો રમેશભાઈ શું ઓળખાણ આપી, રમેશભાઈ કેવું જોઈએ કે ભાઈ મેં આ ભાઈની ઓળખાણ એમ આપી છે કે આ ભાઈ બહુ સજ્જન માણસ છે. એક વાત ઈ. બીજી બાબત ઈ કે આ ભાઈ જે લાલો કે જે છે એને કઈ જે કઈ ખુલાસા કર્યા હોય એનો મારે કોઈ ખુલાસો કરવો નથી. લાલો છે એને મને ફોન કર્યો, એને કબૂલ કર્યું છે. તો મારે એની સાથે એવો કોઈ સંબંધ નથી કે એ મને કોઈ લાગણીની ભાષામાં મારી વાત કરે. એને ખુદ એમ કીધું ભાઈ તમે આવો કાગળ શું કામ લખ્યો. હવે જો એને ધમકી ન ગણાતી હોય તો ન ગણવી ધમકી. મેં તો ફરિયાદ નથી કરી, મેં પોલીસ ફરિયાદ મારે નથી કરવી એમ મારી અરજીમાં લખ્યું છે. પણ આ લોકો આવા ક્રિમિનલ માઇન્ડેડ છે કે એ કોઈ પણ માણસને ગમે ત્યારે કંઈ પણ કરે. તો એ માટે મેં પોલીસને એક એવિડન્સ દઈએ એ માટેનો મેં આ કાગળ લખ્યો. ઓકે, લાલાભાઈ એવા આક્ષેપ કર્યા છે કે યતીશભાઈ રાજકીય કિન્નાખોરી રાખીને બેઠા છે અને એટલા માટે પટેલોને ટાર્ગેટ કરે છે. આ વાતમાં કેટલી સચ્ચાઈ તમને લાગે છે? રાજકીય કિન્નાખોરી મારી પાસે સત્તા હોય તો હું કરી શકું ને. મારી પાસે સત્તા હોય તો હું ચોક્કસ કિન્નાખોરી કરું. તો પણ મારી પાસે એવી કોઈ સત્તા નથી હું લાલાભાઈને કોઈ કિન્નાખોરી કરી શકું. અને બીજી વાત રહી પટેલ સમાજની, કે આમાં પટેલ સમાજ કે બિન પટેલ સમાજ ન હોય. કારણ કે ન્યુસન્સ માણસો હોય કોઈ પણ સમાજ ના હોય, ન્યુસન્સ જ રહેવાના છે. પછી એ મારો સમાજ હોય કે એનો સમાજ હોય, એવા લોકોને તરફેણ કરવાની જ ન હોય. જે એન્ટી સોશિયલ એક્ટિવિટી કરતા હોય એ લોકો કોઈ પણ સમાજના હોય, એની સામે અરજી કરવાની જ હોય, એની સામે પોલીસને પણ જાણ કરવાની જ હોય, એની સામે ગૃહમંત્રીને પણ જાણ કરવાની હોય. જી બિલકુલ. ખૂબ ખૂબ આભાર આપ અમારી સાથે જોડાયા તે બદલ. થેન્ક યુ સો મચ. ત્યારે મહત્વનું છે કે આ મુદ્દા પર લાલા તરફથી પણ શું પ્રતિક્રિયા આવે છે એ જોવું રહ્યું. અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ. ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે. નમસ્કાર.